અશ્વિનભાઈ અગોલા અમારે ગુંડડા રોડ ઉપર જે શક્તિ ટાઉનશીપ 2 કહેવાય એમાં છઠ્ઠા માળે 602 માં રસોઈ બનાવતી વખતે થોડીક આગ લાગી હતી અને રસોડાના ફર્નિચરમાં આગ ફેલાણી હતી, પરંતુ અમે બધાએ જે અમારી ફાયર સેફટી હતી એનો ઉપયોગ કરી અને સમય સૂચકતા વાપરી જે ગેસના બોટલો નાની સાઈડમાં આપી છે એનેથી અમે બધાએ આગ ઓલવવાના પ્રયત્ન કર્યા। ત્યાર પછી પાણીનો મારો ચલાવ્યો અમે, છતાંય અમે ફાયર સેફટી વાળાને જાણ કરી દીધી હતી ફાયર વાળાને કે જો અમારાથી કંટ્રોલમાં ન આવે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો આ લોકો આગળ કાંઈ માસ્ક હોય આ તે, પરંતુ અમે એ લોકો આવે એ પહેલાં જ અમે બધાએ ભેગા મળી ફ્લેટ ધારકોએ આગને કાબૂમાં લઈ લીધી। એટલે ખરેખર અમે જે ફાયર સેફટી નાખી છે એનું આજે અમને ઘણું કામ આવ્યું, એ અમારા પૈસા આજે વસૂલ છે। અને બીજા નંબરમાં કે અમે ફાયર સેફટી નાખ્યા પછી અમે મહિને 2 મહિને અમારા જે ભાઈઓ બધા રહ્યા એ સ્ટાર્ટ કરીને એકવાર સેલ્ફ મારી મોટર ચાલુ છે કે નહીં, બોટલ ચાલુ છે કે નહીં, આ બધી વ્યવસ્થા પણ ખરેખર જે લોકો નથી કરતા એને કરવી જોઈએ। આજે અમારે જે ફાયર સેફટી અને અમારા જે આ સાધનો હતા એ ખરેખર આજે અમને ખૂબ કામમાં આવ્યા। ખરેખર આથી જે લોકોએ ફાયર સેફટી નથી નાખી તો આ ટીવી માધ્યમના વિડીયોના માધ્યમથી અમે કહીએ કે ખરેખર આ વસ્તુ અત્યારે જરૂરી છે, કારણ કે જો ફાયર સેફટી અમારી આગળ ન હોત તો એ અમે અમારાથી કંટ્રોલ બહારની વાત હતી। અને ફાયરવાળાને અમે ફોન કરીને એ તો કદાચ ટ્રાફિકના હિસાબે દૂરથી આવતા હોય તો એ અડધી પોણી કલાક જેવો સમય લાગી જાય તો એ આગ રહી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે એટલી અમને ખબર છે। એટલે ફાયર સેફટી ખરેખર જરૂરી છે અને એનો ઉપયોગ પણ સમયાંતરે એમ કે પડ્યું રહે એ વસ્તુ એ ખોટી છે। મહિને 2 મહિને એને મોટરને સેલ્ફ લાગવો જોઈએ, ચેક થવું જોઈએ। એટલે ખરેખર એ જે ફાયર સેફટી જે લોકોએ નથી વસાવી એને વસાવી લેવી જોઈએ। અમારા આજના અનુભવને જોતા અમે એ કહીએ।